હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ આવે છે એડવાન્સ પાયથોન પ્રોગ્રામિંગ, તો એના આજે સુપર 30 મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આપણે વાત કરવાના છે, જે જીટીયુમાં તમને પાસ થવા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. જે વિદ્યાર્થી મિત્રોને પાસ થવું છે એટલા 30 ક્વેશ્ચન કરીને જશે એટલે તમે ઇઝી પાસ થઈ જશો અને સારા એવા માર્ક્સ પણ મેળવી શકો છો. ઓલરેડી મેં ચેપ્ટર વાઇઝ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન દરેક ચેપ્ટરના અપલોડ કરી દીધા છે. જે લોકો 70 માંથી 70 માર્ક્સ લાવવા માંગે છે એ લોકો ચેપ્ટર વાઇઝ જેટલા પણ ક્વેશ્ચન આપ્યા છે બધા જ ક્વેશ્ચન કરી લેવાના છે. એનું સોલ્યુશન પણ આપણે આપણા કોર્સની અંદર મૂકેલું છે. કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. વોટ્સએપ ગ્રુપમાં હજી સુધી તમે એડ ના થાય તો ફટાફટ એડ થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ટેલિગ્રામ ચેનલની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જેથી દરેક માહિતી અમે ત્યાં શેર કરતા હોઈએ છીએ. તો ફટાફટ જોઈન થઈ જશો, દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું આ વિડીયોની અંદર તમને સુપર 30 ક્વેશ્ચન આપવાનો છું. આ સુપર 30 ક્વેશ્ચન એક પણ તમારે લેફ્ટ કરવાનો નથી, બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. બીજું ખાસ વસ્તુ કે આ થઈ ગયા પછી હું તમને ટૂંક જ સમયની અંદર સુપર 20 મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ પણ શેર કરી દઈશ. ઓકે, તો આ દરેક વસ્તુ તૈયાર કરી લેવાની છે. દરેકનું સોલ્યુશન પણ કોર્સની અંદર અવેલેબલ છે, તો ત્યાંથી તૈયારી કરી લેવાની છે. તો આપણે જોઈએ સુપર 30 ક્વેશ્ચન કયા કયા છે. તો સુપર 30 ની અંદર વાત કરીએ તો પહેલા 1 થી 11 ક્વેશ્ચન ની અંદર આટલા ક્વેશ્ચન તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આમાંથી એક પણ ક્વેશ્ચન લેફ્ટ કરવાનો નથી, કારણ કે બધા જ ક્વેશ્ચન તમારા જીટીયુ ની અંદર પૂછી શકે એવી બહુ જ વધારે પ્રોબેબિલિટી છે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ કરવાની છે. ઘણા બધા આમાંથી પાછા મોસ્ટ આઈએમપી કરતા હોય છે, તો આ બધા જ મોસ્ટ આઈએમપી છે. વોટ ઇઝ ધ ટ્રિપલ્સ, વોટ ઇઝ ધ મીન્સ ઓફ ટ્રિપલ્સ ઇન ઇમ્યુલેટેડ છે, પછી ડિક્શનરી છે, સેટ છે, લિસ્ટ છે, બધા ડેફિનેશન પણ પૂછી શકે છે 3 માર્ક્સ ની અંદર. તો આ બધા જ ક્વેશ્ચન, એક પણ ક્વેશ્ચન 11 સુધીના જેટલા ક્વેશ્ચન છે બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો, જે મેં ચેપ્ટર વાઇઝ આઈએમપી આપ્યા છે એમાંના જ ક્વેશ્ચન છે. ડોન્ટ વરી, એ આઈએમપી અને આ બંને તમે મેચ કરશો તો બંને સેમ થઈ જશે, પણ એમાં ઘણા બધા ક્વેશ્ચન હોય છે. એક ચેપ્ટરમાં 10 થી 12 ક્વેશ્ચન હોય, એમાંથી આપણે શોર્ટ લિસ્ટ બનાવીને કાઢતા હોઈએ છીએ કે ભાઈ આટલા ક્વેશ્ચન પૂછવાની પોસિબિલિટી વધારે છે. આપણા જીટીયુના પેપરના એનાલિસિસ આખી ટીમ દ્વારા અમે તૈયાર કરી અને તમને સુપર આઈએમપી ક્વેશ્ચન આપતા હોઈએ છીએ. ક્લિયર? ઓકે, તો 1 થી 11 ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ બધા, એક પણ આમાંથી એક પણ એવું ક્વેશ્ચન નથી કે તમે લેફ્ટ કરી શકો. બધા જ પહેલા તૈયાર કરી લેવાના છે. જે વિદ્યાર્થી મિત્રો સારા એવા માર્ક્સ મેળવવા માંગે છે, ડબલ એ ગ્રેડ લાવવા માંગે છે, એબી ગ્રેડ લાવવા માંગે છે, એ પણ પહેલા સુપર 30 ક્વેશ્ચન કરી લેશે. એના પછી ચેપ્ટર વાઇઝ જે મેં ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3, 4, 5 ના જે આઈએમપી ક્વેશ્ચન આપ્યા છે એ જોઈ લેશે. એટલે એમાં અમુક ક્વેશ્ચન રિપીટ થતા હશે, અમુક ક્વેશ્ચન બાકી છે, એ પણ એ તૈયાર કરી લેશે. ઓકે, ચલો એના પછી વાત કરીએ 12 થી 23 ના 10 ક્વેશ્ચન બીજા છે તમારા. ઓકે, તો આ બધા જ મોસ્ટ આઈએમપી છે. અહીંયા ડિફરન્ટ બાઇનરી અને ટેક્સ્ટ ફાઇલ છે, પછી લોડ છે, લોડ્સ છે, એન્ડ ડમ્પ્સ વિથ સિન્ટેક્સ છે, વોટ ઇઝ અ ફાઇલ છે, એક્સપ્લેન વેરિયન્ટ ઓપરેટર ફાઇલ છે. આ બધા જ ક્વેશ્ચન, એક પણ ક્વેશ્ચન એવો નથી કે તમે છોડી શકો. આ બધા જ ક્વેશ્ચન તમારા મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ થઈ ગયા. એના પછી નેક્સ્ટ કુલ 36 છે, 30 કદા પણ 36 ક્વેશ્ચન સેટ થયા છે, એટલે 36 ક્વેશ્ચન તમારા સુધી મોસ્ટ આઈએમપી છે. એટલે એક ચેપ્ટર તમારા કુલ 5 યુનિટ છે, એટલે 5 યુનિટના જોવા જઈએ તો 7 ક્વેશ્ચન એક ચેપ્ટરમાંથી, મોસ્ટલી 7 ક્વેશ્ચન તમારા આઈએમપી છે. આ બધા જ ક્વેશ્ચન, એક પણ ક્વેશ્ચન એવો નથી કે તમે એને લેફ્ટ કરી શકો અથવા છોડી શકો. એક પણ ક્વેશ્ચન તમારે બાકી રાખવાનો નથી. આનું સોલ્યુશન ચેપ્ટર વાઇઝ યુનિટો મૂકેલા છે, એની અંદર અવેલેબલ છે. તો કોર્સની અંદર બધું જ વસ્તુ આપણે અપલોડ કરી દીધું છે, તો ત્યાંથી તમે તૈયાર કરી શકો છો, અથવા અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો. આ સ્ક્રીનશોટ માટે હું ફરીથી રિવાઇઝ કરું છું. 1 થી 11 ક્વેશ્ચન પહેલા સ્ક્રીનશોટ લઈ લેશો. એના પછી 12 થી 23 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, અને એના પછી તમારા 24 થી 36 ક્વેશ્ચન. આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો એટલે સમજી લો કે પાયથોન તમારું ઇઝી પાસ થઈ જશો. હવે આ ક્વેશ્ચન થઈ જાય, હવે ઘણા બધાની પાછી ઉતાવળ હોય છે, સાહેબ બધું આપી જ દો, અમારે તૈયાર કરવું ના કરવું, પણ પહેલા આપણે આટલા ક્વેશ્ચન તૈયાર કરી લઈએ. ક્વેશ્ચન તૈયાર થઈ જાય પછી તમે મને મેસેજ કોમેન્ટ કરશો કે સર ક્વેશ્ચન થઈ ગયા છે, અમારા પરફેક્ટલી રેડી થઈ ગયા છે. તો એ ક્વેશ્ચન સાહેબ અમે શું કરીએ? હવે આટલા જે ક્વેશ્ચન આપ્યા છે, ક્વેશ્ચન થઈ જાય, રેડી થઈ જાય પરફેક્ટલી, એટલે તમે વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરજો, એટલે હું તમને પ્રોગ્રામ ફટાફટ અપલોડ કરી દઈશ. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું હોય કે સર મેં અહીંયા જેટલા પણ ક્વેશ્ચન લખ્યા છે, ઘણા ટાઈમ છે, આ ક્વેશ્ચન મેં અહીંયા બતાવે છે, એ ક્વેશ્ચન તમે લખી અને પીડીએફ બનાવી અને તમે મને વોટ્સઅપ કરશો તો હું એકવાર ચેક કરી લઈશ. જો એમાં કોઈ ડાઉટ હશે
તો હું તમને કહી દઈશ કે આટલા આટલા ચેન્જીસ કરવા જેવા છે. ઓકે, તો જો તમને એવું લાગતું હોય કે સર મારે આમાં ત્યાં બધા ક્વેશ્ચન તૈયાર થઈ કરી દીધા છે, હું લખીને તમને સેન્ડ કરું છું, તો પીડીએફ કરી શકો છો, વોટ્સઅપ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, તો જેથી હું તમારા જે ક્વેશ્ચન છે જેવો ટાઈમ મળશે તરત જ નીકળીને ચેક કરી લઈશ કે ઇટ્સ ઓકે આમાં કોઈ ચેન્જીસ જેવું લાગશે તો હું તમને રિપ્લાય આપી દઈશ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો, અથવા જે વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન નથી મળતા, તૈયારી નથી મળી શકતી, તે લોકોનો કોર્સ મૂકેલો છે, ડાયરેક્ટ ત્યાંથી રીડ કરીને તૈયાર કરી શકો છો. દરેક ઓપ્શન તમારા માટે છે, તૈયાર કરવાનું છે, બસ આપણે ગમે તે ઓપ્શન મોડ લઈએ, આપણે તૈયાર કરવાનું છે. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.